નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, બોર્ડની પરીક્ષા લેવાઈ ગઈ, એટલે કે ન્યૂ એસએસસી અને ધોરણ 12ની પરીક્ષા પૂરી થઈ. ઘણા દિવસ થઈ ગયા, વિદ્યાર્થીઓ અત્યારે વેકેશન માણી રહ્યા છે. પણ હમણાં થોડા દિવસોમાં જ બંનેનું રિઝલ્ટ આવી જશે. એટલે વિદ્યાર્થીઓ અત્યારે તો વેકેશન માણે છે, પણ એસએસસી કર્યા પછી શું, 12મું કર્યા પછી શું, એવા પ્રશ્નો એમના મનમાં, એમના વાલીઓના મનમાં હોય છે. ખાસ કરીને જે એસએસસીવાળા વિદ્યાર્થીઓ હોય છે, જે ન્યૂ એસએસસીની પરીક્ષા જેણે આપી છે, તો ધોરણ 10, તો 10મું પાસ કર્યા પછી શું, ઘણા બધા વિકલ્પો હોય છે. ઘણી વખત વાલીઓ અને વિદ્યાર્થીઓને ખબર પણ નથી હોતી કે ભાઈ આવા વિકલ્પો હોય છે. માત્ર 11મું કરવું એ એક જ વિકલ્પ નથી હોતો, બીજા ઘણા ઓપ્શન આપણી પાસે હોય છે. આપણી રસ, રુચિ, આપણી આવડત, આપણી પરિસ્થિતિ એ પ્રમાણે આપણે કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકીએ. તો આ ઓપ્શન કયા હોય છે? 10મું પાસ કર્યા પછી ઓપ્શન કયા, વિકલ્પો કયા, સરસ કારકિર્દી કેવી રીતે બનાવી શકાય, એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલા છે એવા જયમીનભાઈ સંઘાણી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જયમીનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. જયમીનભાઈ, સૌથી પહેલાં તો એ જણાવો કે જે બાળકો 10માની પરીક્ષા આપી છે, હમણાં પરિણામ આવશે થોડા દિવસમાં, પાસ થઈ જાય, એમને માટે શું વિકલ્પો છે? એક 11મું કરવું એ વિદ્યાર્થીઓને ખબર છે, પણ એની પણ વાત કરી દો, અને પછી એના સિવાયના જે વિકલ્પો હોય એની પણ વાત કરો. નમસ્કાર. સૌપ્રથમ તો કરુણા ફાઉન્ડેશન તરફથી મને હાર્દિક નિમંત્રણ મળ્યું, તે બદલ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી. સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ ધોરણ 10ની પરીક્ષા બાબતે વાત કરું તો કે ધોરણ 10 એ કારકિર્દીનું વર્ષ કહી શકાય. જી. ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા પછી જે તે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે, એ લોકોએ પોતાનું 10મા ધોરણ પછી શું કરવું એ બાબતે એમને ખાસ એટલે ખાસ વિચારવા જેવું કહી શકાય. જે વિદ્યાર્થીને 10મા ધોરણમાં એવું લાગે કે ના, મારે આ જગ્યા ઉપર જવું છે, મને આમાં રસ વધારે છે, આમાં રસ વધારે છે, આમાં શોખ વધારે છે, એ જગ્યા ઉપર જશે તો ખૂબ જ ફાયદો થશે. જી. 10મા ધોરણ પછી સૌથી પહેલો અને અત્યારના જમાના પ્રમાણે જે રીતે આંખનો પલકારો થાય એ રીતે ટેકનોલોજી બદલાઈ છે. જી. જે રીતે રાતે સૂઈ અને સવારે ઉઠી ત્યાં સુધીમાં ટેકનોલોજી બદલાઈ છે. એ જોતા સૌથી પહેલાં અને ખૂબ જ અગત્યનું ફિલ્ડ 10મા ધોરણ પછી ટોટલ 3 થી 4 ફિલ્ડ અગત્યના પડે છે. એમાંથી સૌથી પહેલું ફિલ્ડ કહી શકાય કે જે તે વિદ્યાર્થીને કોઈ પણ સ્પેસિફિક જગ્યાએ રસ હોય કે મારે આ જગ્યાએ જ જવું છે. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેમને ઇલેક્ટ્રિકલ વાયરિંગનો શોખ હોય છે. ઘણા લોકો એવા હોય છે કે એમને કોમ્પ્યુટર ફિક્સ લાઈન હોય છે. તો આવા બધા વિદ્યાર્થીઓએ મારા મત પ્રમાણે ડિપ્લોમાનો સ્પેસિફિક કોર્સ આવે છે એ કરવો જોઈએ. બરાબર. ડિપ્લોમા એમની કારકિર્દીનું ખૂબ જ સારું નિર્માણ થઈ શકે. પણ આવા વિદ્યાર્થીઓ કે જે લોકોને 10મામાં શોખ છે આવી પ્રવૃત્તિ કરવાનો, એવા વિદ્યાર્થીઓ ઓલ ઓવર ગુજરાતમાં વાત કરું, હું ઘણા વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલો છું. હાજી. ઘણા વાત કરું તો એવો ટકાવારી ખાલી 5 કે 10% માંડ હશે કે જેમનો રસ નિશ્ચિત હોય કે ના, મારે આ જગ્યાએ જવું છે. અત્યારે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતની વાત કરું તો એ પ્રકારની પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓ કે એક વિદ્યાર્થીનું જોવામાં આવે કે આ શું કરે છે. બરાબર. એમનો સંદર્ભ લઈને બીજા વિદ્યાર્થી પોતે પોતાની લાઈન, પોતાની કારકિર્દી પસંદ કરતા હોય છે. બરાબર. મારા મત પ્રમાણે જે લોકો આ વસ્તુ કરે છે એ લોકોએ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારના કોઈ પણ પ્રવૃત્તિમાં પોતે ક્યાંય સામેલ ન થાય. પોતાને રસ છે એ વસ્તુનું કામ કરે, પોતાને જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં કામ કરે. વાત કરું વિજ્ઞાન પ્રવાહની, ડિપ્લોમા પછી બીજી સારામાં સારી લાઈન કહી શકાય. અત્યારે ઓલ ઓવર ભારતનો તમે સિનારીઓ જોવો, ઓલ ઓવર ભારતની તમે પદ્ધતિ જોવો તો દિવસે ને દિવસે એજ્યુકેશન ઘણું સહેલું થતું જાય છે. બરાબર. ગુજરાત સરકાર
ભારત સરકાર પોતે દિવસે ને દિવસે, તમે 2004ના આંકડા જોવો, 2006ના આંકડા જોવો, 2007ના આંકડા જોવો અને 2026ના આંકડા જોવો, કમ્પેરેટિવલી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ તરફ ઓછું જાય છે. બરોબર, અને કોમર્સ સાઈડ વધારે જાય છે. જી. ઘણા બધા વિદ્યાર્થી એમાંથી એવા છે સાહેબ કે કોમર્સ ફિલ્ડ એમને પસંદ છે એટલે જાય એવું નથી, પણ વિજ્ઞાન પ્રવાહ ખૂબ અઘરું છે એટલે આપણે ચાલો કોમર્સ કે આર્ટ્સ તરફ જાય. હકીકતમાં કોમર્સ ફિલ્ડની પણ પોતાની ઘણી બધી પ્લસ પોઈન્ટ છે કે ઘણા બધા કોર્સિસ એમાંથી થઈ શકે છે. જી. 12મું પૂરું કરીને તમે બીકોમ કરી શકો, એમકોમ કરી શકો, બીકોમ પૂરું થાય પછી એમકોમ કરી શકો, બીબીએ કરી શકો, MCA નો અભ્યાસ કરી શકો. ઘણા તમારે હોટલ મેનેજમેન્ટના કોર્સ કરવા હોય, કોઈ પણ બીજા તમારે કોર્સિસ કરવા હોય એ તમે કરી શકો. આર્ટ્સમાં પણ ઘણી બધા તમને વિકલ્પ મળી શકે. પણ બદલતા જતા ટેકનોલોજીના ક્રમમાં અને જે રીતે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ આંકડા બહાર પાડે છે કે દર વર્ષે 17% વિદ્યાર્થી કોમર્સમાં વધ્યા, 20% વિદ્યાર્થી કોમર્સમાં વધ્યા, 25% કોમર્સમાં વધ્યા. આ જોતા મારા મત પ્રમાણે અત્યારના સમયમાં જો વિદ્યાર્થીને ટેકનોલોજી સાથે આગળ વધવું હોય, જો વિદ્યાર્થીને પોતાનો સર્વાંગી વિકાસ કરવો હોય, તો એમને વિજ્ઞાન પ્રવાહ તરફ આગળ વધે અને વિજ્ઞાન પ્રવાહ રિલેટેડ કોઈ પણ શાળામાં શિક્ષક સાથે મુલાકાત કરે, વિષય પ્રત્યે રસ દાખવે તો એનું ભવિષ્યમાં ખૂબ જ સારું નિર્માણ એમની કારકિર્દીનું થઈ શકે છે. જી, ખૂબ સરસ. જમીનભાઈ, વિજ્ઞાન અને કોમર્સ, વાણિજ્ય, એ બેયની સરસ તમે ટિપ્સ આપી. અચ્છા, કોઈકને બેમાંથી એકેયમાં રસ નથી અથવા તો એ પ્રમાણેના વિષયોની આવડત નથી, ગણિતમાં બહુ ટપો નથી પડતો, એકાઉન્ટમાં વગેરેમાં, અને સાયન્સમાં પણ ઘણું બધું અઘરું લાગે છે, અને એને ભાષા વગેરેમાં રસ છે, જુદી જુદી ભાષાઓ છે, શાસ્ત્રો છે, સમાજશાસ્ત્ર, ઇતિહાસશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તો એ શાસ્ત્રો અને ભાષાઓને લઈ અને આર્ટ્સમાં આવે તો 11-12 કરે અથવા તો પછી BA, MA, PhD સુધી કરી શકાય છે, જેમાં કોમર્સ સાયન્સમાં છે એમ જ. તો એમાં પણ ચાન્સીસ સારા હોય છે. બરોબર છે. આર્ટ્સમાં પણ વિદ્યાર્થીઓ ઘણા બધા હવે અવેરનેસ વધી ગઈ છે. જી. ભાષા ઉપર પ્રભુત્વ જોતું હોય તો ચોક્કસ એમને આર્ટ્સ વિષય પસંદ કરવા જોઈએ. પણ અગેઇન હું તમને એ વસ્તુ કહીશ કે એ ભાષાના વિષયમાં એમને પછી નિપુણતા કેળવવી પડે. જી. એ વસ્તુમાં એમને ખૂબ જ આગળ વધવું પડે. એ વસ્તુમાં એમને અંગત રસ હોય તો ભવિષ્યમાં એ કોઈ પણ સરકારી પરીક્ષામાં ભાષાના વિષયમાં સારામાં સારા ગુણ, સારામાં સારા મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે. અને તે લોકોને ઘણી બધી સરકારી જોબ, સરકારી નોકરીમાં પણ આર્ટ્સવાળાને ઘણી બધી સારી એવી તક મળતી હોય છે. જી. એટલે કોઈ પણ ક્ષેત્ર છે 10મા ધોરણ પછી એ ખરાબ નથી, સારામાં સારું ક્ષેત્ર છે. ખાલી વિદ્યાર્થીઓએ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે પણ ફિલ્ડ પોતાનું પસંદ કરે એમાં પોતે ખૂબ જ સારામાં સારું વર્ક કરે. જી. ખૂબ જ સારામાં સારું વર્ક કરે, ખૂબ જ સારામાં સારું પોતાનું પરફોર્મન્સ આપે. ખાસ એક વસ્તુ વિદ્યાર્થીઓને ધ્યાન દોરી દો કે અત્યારે ગુજરાત સરકારની ઘણી બધી યોજના, ઘણી બધી સ્કીમ એવી છે કે જેથી વિદ્યાર્થીને 12મું પૂરું કરી લઈ પછી ઘણી બધી સ્કોલરશીપનો ફાયદો થતો હોય છે. એમાં તમને સ્પેસિફિકલી વિજ્ઞાન પ્રવાહની વાત કરું કે ડિપ્લોમાની વાત કરું, તમને લોકોને અમુક ટકાથી વધારે ટકા આવે, 80 PR ઉપર PR આવે તો તમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મળતો હોય છે. તમે ઇજનેરી ક્ષેત્રમાં પ્રવેશ લ્યો તો ટ્યુશન ફી વિવરનો લાભ મળતો હોય છે. એટલે ગુજરાત સરકાર પણ જે રીતે 2006થી 2025માં વિજ્ઞાન પ્રવાહનો ડાઉનફોલ થયો છે, એમાં સરકાર પોતે પણ ઘણા બધા સ્કોલરશીપની પદ્ધતિ લાવે છે કે જેથી સાયન્સ, વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને આર્ટ્સ જેને કહેવાય એ સમતુલિત રહે. આર્ટ્સમાં પણ આપે કીધું એમ કે જે લોકોને ભાષામાં જ રસ છે એ લોકો, ખાસ બધા લોકોને એક વસ્તુ કહું કે એ ભાષામાં રસ હોય તો સારી સ્કૂલમાં આર્ટ્સમાં તમે આગળ વધીને તમે
લોમાં ઘણા બધા કોર્સિસ એવા આર્ટ્સમાં આવે છે કે જેમાં તમે આગળ વધી શકો છો. જી તમે સરકારી પરીક્ષાની તૈયારી કરીને ઘણા બધા નિષ્ણાત સુધી પહોંચી શકો છો. જમીનભાઈ, અત્યારે તો કોમ્પ્યુટરનો યુગ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અને કોમ્પ્યુટરમાં તો વિદ્યાર્થી આમ નાનપણથી જ હોશિયાર હોય છે. નવી પેઢીને તો ખૂબ એમાં ફાવે છે. હવે AI પણ આવી ગયું છે. એ આવતા દિવસોની મોટી ટેકનોલોજી આપણી સામે ઊભી છે. એની સામે પ્રશ્નો પણ ઘણા છે, પણ એના ઉપર જો કાબૂ મેળવી લઈએ અથવા તો AIને આપણે કંટ્રોલ કરી લઈએ, વિદ્યાર્થીઓ એના ઉપર હાવી થઈ જાય તો AI એને કદાચ મદદરૂપ થઈ શકે એમ છે. હજી આવતા દિવસો જોવાના બાકી છે, આપણને ખબર નહીં, તો અનુમાન કરીએ છીએ. તો કોઈ 10મું પાસ કરેલો વિદ્યાર્થી કોઈ આ પ્રકારના કોમ્પ્યુટરના અથવા AIને લગતા કોર્સિસ આવતા દિવસોમાં સારા આવી શકે છે. અત્યારે પણ કદાચ હશે, મને ખબર નથી. તો એમાં જઈ શકે છે? એમાં કંઈ બેનિફિટ થાય એવું લાગે છે તમને? જો AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હમણાં જ તાજેતરમાં જ CBSE બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન, ને પોતાનો અભ્યાસક્રમમાં ફેરફાર કરેલો છે. અચ્છા. અને ઘણા બધા જે ઇતિહાસના બધા ચેપ્ટર્સ હતા કે જેમાં અમુક વસ્તુ ખોટી રીતે રજૂ થયેલી હતી, જે વિદ્યાર્થીને સમજવું જરૂરી એટલું બધું હતું નહીં, એ બધી વસ્તુ કાઢી નાખવામાં આવેલી છે. બરાબર. અને નવા બધા જ અભ્યાસક્રમમાં હમણાં જ તાજેતરનો CBSEનો સર્ક્યુલર છે, પરિપત્ર છે કે ધોરણ 3 થી 8 ધોરણ સુધીમાં વિદ્યાર્થી પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જુદી જુદી રમત કઈ રીતે રમવી, પોતાનું લોજિક ડેવલપ કઈ રીતે કરવું, એના અભ્યાસક્રમનો સમાવેશ થઈ જાય છે. વાહ. સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન એ પ્રકારનો અભ્યાસક્રમ રાખશે એટલે ગુજરાત બોર્ડ પણ એને આનુષંગિક રીતે ફેરફાર કરશે. ખાસ એક વસ્તુનું ધ્યાન દોરી દઉં, આવા બધા સર્ટિફિકેટ કોર્સ જ્યારે 10મામાં તમને ટકા ઓછા છે અને તમારે એવું ફિક્સ જ છે કે ના મારે 10મું પછી આગળ નથી કરવું, તો આવા ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ આવીને તમે પોતાની જુદા જુદા જગ્યાએ, તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાં પોતાની જગ્યા ઉપર તમારો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકો છો. એક વસ્તુ તમને લોકોને સ્પષ્ટ કહી દઉં કે દુનિયામાં પંખા, ટ્યુબલાઇટ, ઇલેક્ટ્રિસિટી, વાહન વગર દુનિયા શક્ય નથી. એટલે જે લોકોને કોમ્પ્યુટર નથી ફાવતું, ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને કોમ્પ્યુટરમાં રસ નથી પડતો, સારા ટકા હોવા છતાં પણ કોમ્પ્યુટરમાં રસ નથી હોતો, તો આવા બધા વિદ્યાર્થીઓ માટે આ બધા કોર્સિસ પણ અવેલેબલ છે. જી. આવા બધા કોર્સિસ એટલે તો કે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરશે, ઇલેક્ટ્રિસિટીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના કોર્સ કરશે તો એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. એ વાહનમાં આગળ વધશે. ઘણા છોકરા એવા હોય, નાના છોકરા હોય ત્યારે પોતે કારની રમત રમતા હોય, પછી જેમ જેમ આગળ વધે એમ અત્યારના લેટેસ્ટ સોફ્ટવેરમાં કાર ડિઝાઇન કરતા હોય, તો આ બધા લોકોનું ફ્યુચર પણ સારી જગ્યાએ જ છે. AI આવવાથી આપણને ખાલી ફ્લેક્સિબિલિટી મળે છે કે આપણે જુદી જુદી વસ્તુ જુદી જુદી રીતે સમજી શકી, પણ એનાથી આ પ્રકારની જોબને ખતરો છે, આ પ્રકારની જોબને ખતરો છે એવું હું પોતે નથી માનતો. કે AI ને પણ એક માણસ જ ચલાવવા વાળો છે, બીજું કોઈ નથી. AI કોઈ બીજા વિશ્વમાંથી નથી આવ્યો, બીજા ગ્રહોમાંથી નથી આવ્યું, આપણે જ ઉપજાવેલી વસ્તુ છે. તો AI માટે તમે જ્યારે વિચારતા હોય ત્યારે ઘણા બધા સામાયિક પત્રમાં આવતું હશે કે AIના લીધે આટલી જોબ જશે, આટલી જોબ જશે. એવું નથી. ઓલું એનર્જી કન્ઝર્વેશન જેવું છે કે એક એનર્જીનું બીજા એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન થાય છે. AIમાં પણ આવું જ કંઈક છે. એટલે ખાસ AIને રસપૂર્વક બધા વિદ્યાર્થીઓ જે અત્યારે 9મા અને 8મા ધોરણના વિદ્યાર્થી સાંભળે છે, થોડુંક રસપૂર્વક ભણશે તો એમને ઘણો બધો ફાયદો થશે. જી. જમીનભાઈ, અત્યારે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કોલેજોમાં તો એનો આંશિક અમલ પણ થઈ ગયો છે, યુનિવર્સિટીઓમાં થઈ ગયો છે, શાળા કક્ષાએ, હાઈસ્કૂલ કક્ષાએ કદાચ આવતા દિવસોમાં થવાનો છે. હજી પૂર્ણ અમલ થતાં તો એક દાયકો નીકળી જાય એવું છે. સ્વાભાવિક છે કે કોઈ પણ નવી વસ્તુ થોડી ધીમે ધીમે આગળ ચાલે અને બીજા બધા જોખમો હોય એ બધા પાર કરીને જવાનું હોય, તો શિક્ષણ વિભાગ તો મક્કમ છે આ વસ્તુ લાગુ કરશે. એમાં નવી જે શિક્ષણ નીતિ એટલે કે એજ્યુકેશન પોલિસી જે આંશિક અમલ થઈ ગઈ છે અથવા પૂર્ણ થવાની છે, NEP 2020, એમાં કેટલા સરસ વિષયો દાખલ થઈ રહ્યા છે. જેમ કે પર્યાવરણ એક વિષય તરીકે આવી રહ્યો છે. કોલેજોમાં ગીતાજીનો અભ્યાસ, આપણો એક ધર્મગ્રંથ ગીતાજી, મહાન ગ્રંથ,
એનો અભ્યાસના પણ 25 માર્કનું પેપર આવી ગયું છે. એવી જ રીતે ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક એગ્રી એ પણ આવી ગયું છે. તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ, આ મને લાગે છે કે જ્યારે હાઈસ્કૂલમાં અમલ થઈ જશે, પ્રાથમિકમાં અમલ થઈ જશે, તો વિદ્યાર્થીઓ ઓર્ગેનિક ખેતીના પાઠ કદાચ 5મા 6ઠામાં ભણતો હશે, ગીતાજીના પાઠ 5મા 6ઠામાં ભણતો હશે, પર્યાવરણના પાઠ. તો ભવિષ્યમાં આ પ્રકારના જે વ્યવસાયો છે ઓર્ગેનિક ખેતીના, કે વિદ્યાર્થીઓ મને લાગે છે કે SSC પછી પણ આમાં ઘણું બધું જો કરી શકશે તો એમને માટે એક સ્વતંત્ર વ્યવસાય SSC પછી જ કદાચ આવી જશે. આ તો મારી માન્યતા છે. તમે આના ઉપર થોડો વધુ પ્રકાશ પાડી શકશો? ખાસ આપણે વાત કરી, પંડ્યા સરે વાત કરી પ્રમાણે એક વસ્તુ તમને સ્પષ્ટ કહી દઉં કે NEP 2020માં વિદ્યાર્થીને જે કોઈ પોતાની રુચિમાં આગળ વધવું હોય ત્યાં પોતે ચોક્કસપણે વધી શકશે. જી. કોઈ પણ, તમે કીધું ગીતાજીના પાઠ આવી ગયા છે, ઓર્ગેનિક ખેતીનું આવી ગયું છે, તો ખાસ કરીને આવા ઓર્ગેનિક ખેતીના કોર્સ જે છે એ પણ વિદ્યાર્થી પોતે સમજી શકશે, પોતે વિચારી શકશે. આ પ્રકારની એજ્યુકેશન પોલિસીનો હવે અમલ થવા જઈ રહ્યો છે. હાજી. હવેની એજ્યુકેશન પોલિસીમાં જે રીતે ગુજરાત સરકાર અને ભારત સરકારના પેપર્સ એક્ઝામિનેશન, પરીક્ષા પદ્ધતિ જેમને કહેવાય, કે જેનાથી વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે, એ પરીક્ષા પદ્ધતિમાં પણ સરકાર દિવસે ને દિવસે ઘણા બધા ફેરફાર કરે છે. જી. ઘણા તબક્કામાં ફેરફાર કરે છે. ખુદ GPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જે જોબ આપે છે, એ પણ ધીરે ધીરે તબક્કામાં ફેરફાર કરે છે. તો આ ફેરફારનો મતલબ શું છે કે વિદ્યાર્થી કોઈ પણ જે છે એ પોતાની રીતે સારી રીતે સમજી શકે, સારી રીતે પોતાનો વિચાર રજૂ કરી શકે અને સારી રીતે પોતાને જે વસ્તુમાં રસ છે એ વસ્તુમાં આગળ વધીને પોતાની કારકિર્દીનું નિર્માણ થઈ શકે. એ પ્રકારનું વર્ક કરે તો એમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. આપણે વાત કરી ખેતીની, તો ઘણી બધી વખત હું તમને બહુ સ્પષ્ટ કહું, વિજ્ઞાન પ્રવાહની લાઈન બધા લોકો બહુ અઘરા કહેતા હોય, હું એમની સાથે કોરિલેટ કરું છું. બરાબર. એમાં તમે B ગ્રુપ લઈને સિમ્પલ ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ સ્ટડી કરો તો પણ તમને એગ્રીકલ્ચરમાં એડમિશન મળે છે. બરાબર. સારામાં સારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગુજરાતમાં છે, ગુજરાત બહાર છે, જેમાં તમને ગુજરાતના બેઝ ઉપર અને જે તે સ્ટેટમાં તમારે જવું હોય, માની લો મહારાષ્ટ્રમાં જવું હોય કે પુણેમાં જવું હોય કે પછી મહારાષ્ટ્ર પુણે તો એક જ કહેવાય, પણ રાજસ્થાનમાં જવું હોય કે કર્ણાટકામાં જવું હોય, ત્યાંની યુનિવર્સિટીની એન્ટ્રન્સ ટેસ્ટ તમે આપી દો. આવા ઘણા બધા કોર્સિસ છે કે જેમાં તમારું ફ્યુચર સારી રીતે બંધાયેલું છે, કે જેમાં કોઈ પણ પ્રકારના, ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે વિદ્યાર્થીને એવું છે કે 12મામાં 11-12 વિજ્ઞાન પ્રવાહમાં JEE નીટ કરતું તો જ અમારું કરિયરનું નિર્માણ થશે, એવું હકીકતમાં નથી. તમે જે ઓર્ગેનિક ખેતીની વાત કરી, એવા ઓર્ગેનિક ખેતીના ઘણા બધા એગ્રીકલ્ચરના કોર્સ બોર્ડનો વિદ્યાર્થી પણ જ્યારે કોલેજમાં જાય ત્યારે એ ભણી શકે છે. અને NEP 2020માં ગુજરાત રાજ્યનું જે રીતે શિક્ષણમાં સિલેબસ ફેરફાર થતા જાય છે, સેન્ટ્રલ બોર્ડમાં જે રીતે ફેરફાર થતા જાય છે, એ જોતાં મને ચોક્કસ એવું લાગે છે કે એ લોકો 10મા ધોરણમાં 9મા ધોરણમાં જ આવા બધા વિષયોનો સમાવેશ કરી દેશે. જી. જયમીનભાઈ, આ તો આપણે અત્યાર સુધી જે વાત કરી, બધા SSC પાસ કરે છે, વધુ ટકા આવે છે, વધુ PR આવે છે, ઓછા આવે છે, એની વાત કરી. હવે આપણે જાણીએ છીએ કે બોર્ડનું પરિણામ 100% તો હોતું નથી અને એ સંભવ પણ નથી. તો જે 30-35% વિદ્યાર્થીઓ ફેલ થાય છે, સામાન્ય રીતે મને લાગે છે 60-65%, 70% જેટલું પરિણામ હોય છે, તો એનો મતલબ એવો થયો કે 30% વિદ્યાર્થીઓ SSCમાં ફેલ થાય છે કોઈ પણ કારણસર. કાં તો એણે પરીક્ષા નથી દીધી હોતી, ગેરહાજર હોય, જે પણ હોય તે, અથવા ફેલ હોય છે. તો આવા વિદ્યાર્થીઓ છે જે 10મું ભણ્યા છે પણ 10મું પાસ નથી કર્યું, એની પાસે પાસિંગની માર્કશીટ નથી, આવા વિદ્યાર્થીઓએ શું કરવું? આ તો અત્યાર સુધી આપણે વાત કરી 10મું પાસ થયાની, પણ 10મું પાસ નથી કર્યું એને માટે કાંઈ છે? હા, જેમને 10મું પાસ નથી થતું, જેમનેથી 10મું પાસ નથી થતું, એ લોકોએ પહેલો પ્રયત્ન એવો કરવો જોઈએ. ગુજરાત સરકારનો આ વખતનો પરિપત્ર છે કે બધા જ વિષયમાં તમે ફેલ હોય તો તમે બીજી વખત પરીક્ષા આપી શકો છો. છેલ્લા 2 વર્ષથી ફેરફાર થયો છે. ઓકે. પહેલા મને લાગે એવું હતું કે 1 કે 2 વિષયમાં તમે ફેલ હો તો આપી શકતા હતા. હવે તમારે ઈ પરીક્ષા કેવી છે કે માની લો તમે આપી દો અને એમાં તમે પાસ થઈ જાઓ તો પછી તમારું રિઝલ્ટ નવેસરથી જ ગણાય,
પહેલી પરીક્ષાનું રિઝલ્ટ ન ગણાય. કમ્પાર્ટમેન્ટ પરીક્ષા છે, બેમાંથી જે પરીક્ષાના ગુણ વધારે હોય એ માન્ય ગણાય. બરાબર. એ આપીને તમે 10મું ધોરણ પાસ કરી શકો છો. માની લ્યો 10મું ધોરણ પાસ નથી જ થતું, તમે એટલા ભણવામાં નથી સારા, તમારા પરિવારની પરિસ્થિતિ એવી હતી કે તમે ભણી નથી શકતા, તો તમને જે જગ્યાએ તમે હાજર છો ત્યાં તમને કોઈ પ્રકારના ટેકનિકલ કોર્સ કરવાની ઈચ્છા છે. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેમને સંગીતમાં રસ હોય છે, ઘણા વિદ્યાર્થી એવા હોય છે જેમને ભરતનાટ્યમમાં રસ હોય છે, ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેને કુચીપુડી નૃત્ય, જુદા જુદા નૃત્યના કોર્સિસ એ પણ એવા થાય છે, સંગીતના કોર્સિસ પણ એવા થાય છે જેમાં વિશારદની તાલીમ મળે છે. ભરતનાટ્યમના એવા બધા કોર્સિસ હોય છે કે જેમાં તમે અમુક વર્ષો પૂરા કરો પછી તમને એમાં જુદી જુદી ડિગ્રી એનાયત થાય છે. તો આવા બધા જે એને સંગીતના ને એવા બધા કોર્સિસ હોય અને જે લોકોને એમાં પણ રસ નથી પણ કંઈક તકનીકની કામમાં રસ છે, જી બરોબર, તકનીકી કામમાં રસ છે, તો આવા વિદ્યાર્થીઓએ સીધું કાંઈ પણ વિચાર્યા વગર તમારા આજુબાજુના વિસ્તારમાં, માની લો ઘણા લોકો હોય એને ટીવી રિપેરિંગનો શોખ છે, મોબાઈલ રિપેરિંગનો શોખ છે, તો મોબાઈલની દુકાન હોય ત્યાં મોબાઈલ રિપેરિંગમાં તમે ખાલી 10, 15, 20 દિવસ બેસશો ને તોય તમને 5%, 10% ખબર પડવા માંડશે કે આવું કંઈક કરવાનું હોય. પછી એમાં તમે અનુભવ લેતા જશો એટલે 100% મારો વિશ્વાસ છે તમે એમાં નિપુણતા પ્રાપ્ત કરી શકશો. જી. બીજું વસ્તુ ખાસ સરે વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ જગ્યાએ તમે 10મા ધોરણમાં માની લ્યો તમને ગુણ નથી આવતા, તમારે 11, 12 નથી કરવું, તો આવા કોઈ પણ કોર્સિસમાં તમે ખાલી બેઝિક ટ્રેનિંગ લેશો તો પણ તમે પછી તમારી રીતે એમાં ફેરફાર કરીને તમારા કરિયરનું સંપૂર્ણપણે નિર્માણ કરી શકશો. પણ હું જે રીતે ગુજરાત સરકારના છેલ્લા વર્ષના શિક્ષણ વિભાગના પેપર હોય છે, જે પરીક્ષા પદ્ધતિ નક્કી કરે છે કે આ વિદ્યાર્થી સારો કે આ વિદ્યાર્થી ખરાબ, એ તમે પેપરનું પૃથ્થકરણ કરો ને તો 9મા ધોરણના વિદ્યાર્થી જે લોકો અત્યારે સાંભળે છે એને ખાસ કહું છું કે તમે આગલા વર્ષના પૂર્વ 5 કે 6 પેપર બહુ જો પરફેક્ટલી જોયા હશે અને તમે જો એ ખંતથી તૈયારી કરેલી હશે તો મને વિશ્વાસ છે 10મા ધોરણના એક પણ વિદ્યાર્થી જે અત્યારે 10મા ધોરણમાં ગુજરાતમાં કોઈ પણ સ્કૂલમાં ભણે છે, બરાબર, એ લોકોને પાસ થવા સંદર્ભે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. એ આસાનીથી પોતે પાસ થઈ શકશે. અત્યારે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી ઓનલાઈન ફ્રી ચેનલ ચાલુ થઈ છે કે જેમાં 10મા ધોરણનું, 12મા ધોરણનું માર્ગદર્શન મળે, પ્લસ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ આખા ફ્રી ઓફ કોર્સમાં ઓનલાઈન તમને માહિતી પૂરેપૂરી પાડે છે. જે લોકો સાવ ગરીબ કક્ષાના છે કે જે લોકો પોતે ફી ભરી નથી શકતા, એ લોકો પોતે સરકારી શાળામાં એડમિશન લઈને સરકારી શાળામાં પણ સારામાં સારા સ્માર્ટ બોર્ડ ને બધું હોય છે. તો આવા બધા માધ્યમનો ઉપયોગ કરીને ઘણી બધી સારી સ્કૂલ્સ હોય છે, એ સ્કૂલનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીનું નિર્માણ કરી શકો છો. એટલે કે 100% ગુજરાત સરકારનો જે લક્ષ્યાંક છે 100% એજ્યુકેશન લક્ષ્યાંક સિદ્ધ થવો જોઈએ કે 100% એજ્યુકેશન બધા લોકો પરફેક્ટલી પોતાનું 10મું ધોરણ પાસ કરી લે. કારણ કે 10મું ધોરણ પાસ કરીને ઘણા બધા વિકલ્પો રહી છે. એમાંનો એક વિકલ્પ પણ તમારી સાથે ચર્ચા કરું. છેલ્લો પોઈન્ટ, ઘણા બધા લોકો 10મા ધોરણ પછી રેલવેની તૈયારી કરતા હોય છે, રેલવે એક્ઝામિનેશનની. રેલવે એક્ઝામિનેશનમાં 10મા ધોરણ પછી પણ ઘણી બધી પોસ્ટ એવી છે કે જેમાં પરીક્ષા પાસ કરો એના ઉપર સીધું રિક્રુટમેન્ટ તમને મળે છે. 12મું ધોરણ કોમર્સ અને આર્ટ્સ પાસ કરીને પણ તમે સીધી આરબી બોર્ડ, રેલવે એજ્યુકેશન બોર્ડની એક્ઝામ આપો અને એની જો કોઈ પણ કેટેગરીમાં તમે એપ્લાય કરો તમને સારામાં સારી જોબ મળે છે. જી. જમીનભાઈ, માનો કે કોઈ એસએસસી પાસ નથી કર્યું અને પછી આઈટીઆઈ પ્રકારના કોર્સિસ છે, ટેકનિકલ પ્રકારના કોર્સિસ છે, પછી આ રેડિયો, ટીવી રિપેરિંગ, હવે રેડિયો તો લગભગ ઓછા લોકો પાસે છે, તો ટીવી રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, બીજું ટર્નર ફિટર પ્રકારના કોર્સિસ. ઘણીવાર હું છાપામાં એવી જાહેરાત વાંચતો હોઉં છું, મોટી કંપનીઓ જેમ કે મેટોડા છે, આપણે શાપર છે, તો એ ઇન્ડસ્ટ્રીયલ જે કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એને ટર્નર જોઈતા હોય, ફિટર જોઈતા હોય. રિલાયન્સ જેવી કંપનીઓને પણ બહુ ટેકનિકલ માણસોની જરૂર હોય છે. તો આ બધા કોર્સિસ એસએસસી ફેલ પણ કરી શકે એવા હોય છે, આ પ્રકારના નાના નાના કોર્સિસ? હા, એટલે તમને એમાં
સરકારી આઈટીઆઈનો કોર્સ હોય તેમાં માની લે 10મું ધોરણ પાસ જરૂરી છે હવે, ઓકે, બરાબર. પણ તમે લોકો પોતાના અલગથી કોઈ પણ જગ્યાએ જઈને કંપનીમાં જઈને તમે પોતે ટ્રેનિંગ તો લઈ જ શકો. જી, તમને કહી દઉં 10મું ધોરણ ફેલ હોય એ ટ્રેનિંગ આવી રીતે લઈ અને જે લોકોએ 12મું પૂરું કરીને એન્જિનિયરિંગ કરીને ઇન્ટર્નશીપ કરે અથવા કોમર્સ કરીને કોઈ પણ જગ્યાએ MBA કરીને પછી ઇન્ટર્નશીપ લઈ, એટ લાસ્ટ કંપનીમાં તમે જાશો ત્યારે કંપનીમાં અત્યારની ટેકનોલોજીનું બધું જ હશે. એટલે ખાસ તમે આવા પ્રકારના 10માના રિઝલ્ટથી જે લોકો નાપાસ થાય છે અને બીજી પરીક્ષામાં પણ નાપાસ થાય છે એ લોકોએ કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી. જિંદગીનું બધું જ દરેક વર્ષ નવું વર્ષ જ છે જો તમે કામ કરો તો, અને દરેક દિવસ દરેક સમય નવો સમય જ છે. તમારે તમારું પરફોર્મન્સ આપવું જ પડશે. તમે એમ કહો કે ના મને 10મામાં 99.99 PR આવી ગયા એટલે 11-12માં હું કામ નથી કરતો, તો એવા ઘણા બધા કિસ્સા છે. વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ હોય, 12મામાં એને ટકા નથી આવતા. એટલે 10મામાં જે લોકોને ઓછા ટકા આવ્યા હોય એ લોકો અથવા ફેલ થયા હોય, બીજી પરીક્ષામાં પણ ફેલ થાય, એ લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી. તમને જો જે તે તમારા વિષયમાં રસ હોય, મેં કીધું કે મ્યુઝિકમાં રસ હોય તો ઘણા બધા લોકો એમાં વિશારદ થાય છે. ઘણા બધા લોકો ભરતનાટ્યમમાં, કુચીપુડી નૃત્ય, ગરબામાં બધામાં બહુ આગળ વધે છે. જે લોકો ગરબાના ક્લાસ કરાવે છે એ લોકો ક્યાં પોતે ભણેલા હોય ન હોય કોઈ જરૂરી નથી. એટલે ગરબાના સ્ટેપ આવડવા જોઈએ, એનાથી મતલબ છે, એને ડિગ્રીથી મતલબ નથી. બરાબર છે. એટલે આવા ઘણા બધા ટર્ન ફિટરના જે મેં કીધું કોર્સ, હકીકતમાં ઘણા બધા કચ્છમાં તમે ગુજરાતમાં જોવો, કચ્છમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમાં કામ કરતા વર્કરો, હું એમ બધી કંપનીની વાત નથી કરતો અને એમ પેલું કોઈ નેગેટિવ નકારાત્મક અભિગમથી વાત નથી કરતો, ઘણા બધા વર્કરો એવા હોય છે કે જે પોતે 10મું ભણેલા નથી હોતા પણ પોતાના ડોમેઇનમાં એ લોકો પોતાની સર્વશ્રેષ્ઠતા હોય છે કે જેમના માલિકને કમ્પલસરી એ વ્યક્તિને રાખવો પડે છે કે એના ભણેલા પણ એ પ્રકારનું વર્ક નથી કરી શકતા. બહુ સાચું, બરોબર. એટલે આ પ્રકારનું વર્ક પણ કરવાવાળા લોકો સૌરાષ્ટ્રની કંપનીમાં તો છે જ, પણ દિવસે ને દિવસે કચ્છની કંપનીમાં પણ આવા લોકો વધતા જાય છે. બરોબર. ઘણી બધી ટાયર્સની કંપની એવી છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે, પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝ એવી છે, ઘણી બધી CNC મશીનની ઇન્ડસ્ટ્રીઝ એવી છે. મોરબી કયો તો સિરેમિક્સ છે. અત્યારે ભલે યુદ્ધની પરિસ્થિતિ છે એટલે થોડું ઘણું અપડાઉન રહી, પણ નોર્મલ પરિસ્થિતિની વાત કરો, સામાન્ય પરિસ્થિતિની વાત કરો તો સિરેમિક્સમાં જે વર્કર કામ કરવાવાળો પબ્લિક છે એમાંથી બહુ ઓછા એવા લોકો છે કે જે લોકો ભણેલા છે. તમે એને પૂછશો તો કહેશો 10 પાસ 10 ફેલ. એવી રીતે આપણે ગુજરાતમાં તમે સુરત સાઈડ જાઓ તો હીરા ઉદ્યોગ છે, તો એમાં ક્યાં લોકો એટલા બધા ભણેલા હોય છે? નથી હોતા, પણ પોતાના ક્ષેત્રમાં પોતે કામ કરીને નિપુણતા મેળવે છે. એટલે જે લોકો આ પ્રકારના લોકો છે કે જેને ભણવામાં રસ નથી, તો એ લોકો ખાસ પોતે જે ક્ષેત્રમાં એમને મજા આવતી હોય એ ક્ષેત્રમાં અંત સુધી નિપુણતા મેળવે તો ચોક્કસ એમને કોઈ પણ પ્રકારનું નાસપાસ થવાની જરૂર નહીં પડે. વાહ જમીનભાઈ, ખૂબ સરસ તમે વાત કરી. એટલે મિત્રો, એમણે જે વાત કરી એનો આખી વાતનો સાર એવો કે તમે ડિગ્રી છે તો સારી વાત છે, કોઈ બધા પાસે ડિગ્રી હોય એવું જરૂરી નથી ને શક્ય પણ નથી, કારણ કે દરેક વ્યક્તિ, એક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ છે. બે ભાઈઓ પણ એક સરખી ડિગ્રીવાળા નથી હોતા અથવા એક સરખી ટેલેન્ટ અથવા એક સરખી બુદ્ધિમત્તાવાળા નથી હોતા, સ્વાભાવિક છે. તો પછી અલગ અલગ લોકોની અલગ અલગ ચોઈસ અને અલગ અલગ કેટેગરી હોય છે, અલગ અલગ ગુણવત્તા હોય છે. તો તમે જે કામ કરો છો એમાં તમારી માસ્ટરી હોવી જોઈએ. તમારી પાસે ડિગ્રી છે કે નથી જરૂરી નથી. જ્યાં ડિગ્રીની જરૂર છે ત્યાં ઓકે, બાકી દરેક જગ્યાએ ડિગ્રીની જરૂર નથી. તમે નિપુણતા હોય તો એ તમે એની પણ તમને ખૂબ કામ લાગશે. બસ, સરસ મજાની વાતો થઈ. અચ્છા જયમીનભાઈ, કંઈ હજી તમે વિશેષ કહેવા માંગતા હો? એક મુદ્દો આપને રજૂઆત કરી દઉં. વિદ્યાર્થીઓ જે લોકો સાંભળે છે, કદાચ એકાદ બેના મગજમાં ઉતરશે તો બહુ ફાયદો થશે. અત્યારે ગુજરાતની તથા સમગ્ર ભારતની પરિસ્થિતિ એવી છે, ગુજરાત તથા સમગ્ર ભારતની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત અને ભારતની સરકાર સૌથી વધારે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ આગળ વધે તેના માટે જુદી જુદી યોજનાઓ આપે છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે. બરાબર. તો આવી બધી યોજના આપે છે, એનો હેતુ શું છે? તો કે દિવસે ને દિવસે ભારત સરકારે ટેકનિકલ ક્ષેત્રમાં આગળ વધવું છે. હમણાં જ આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ
જ્યારે ગુજરાત આવ્યા, ઢોલેરા મુલાકાત કરી, ત્યારે એમને સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિકનો પાયો આપણે નાખવો છે અને ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ તરફ આગળ વધવું છે, આવી વાતચીત કરી. તો ખાસ હું વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને ટકોર કરું કે 11-12માં ગુજરાતમાં પણ એટલી સારી કોલેજીસ અવેલેબલ છે કે તમે ખાલી બોર્ડ અને ગુજકેટની પરીક્ષા ઉપર જ એન્જિનિયરિંગમાં એડમિશન લઈને તમારી કારકિર્દીનું નિર્માણ કરી શકો છો. અત્યારે માર્કેટમાં તમે જોવો ઓલ ઓવર ભારતમાં તો કે બધા એમ જ કંઈ મારે JEE કરવું, પણ હકીકતમાં એક્ઝામ અઘરી છે, એમનું લેવલ એટલું બધું અઘરું છે. પ્લસ 10મું તમે જે જગ્યાએ ભણેલા હોય ત્યાં બની શકે કે તમારા એટલા કોન્સેપ્ટ ક્લિયર ન થયા હોય. માર્ક આવવું અલગ વસ્તુ છે અને તમારું બેઝિક ક્લિયર હોવું અલગ વસ્તુ છે. તો આવા વિદ્યાર્થીને એવું ભારપૂર્વક ટકોર કરવું કે તમે JEEના આંધળા અનુકરણમાં આવીને તમે ન રાખો, નીટના આંધળા અનુકરણમાં આવીને ન રાખો. બી ગ્રુપ પછી ઘણા બધા કોર્સ એવા છે કે જેમાં નીટની જરૂર નથી હોતી. સાહેબે કીધું એમ એગ્રીકલ્ચરનો કોર્સ છે, આવો જ ફાર્મસીનો કોર્સ છે, આવો જ ફોરેન્સિક સાયન્સનો કોર્સ છે કે જેમાં તમે તમારા કરિયરનું નિર્માણ કરી શકો છો. તો ખાસ JEE નીટના આગ્રહને ન રાખીને સાયન્સ વિજ્ઞાન પ્રવાહ તરફ તમે આગળ વધશો તો તમારે કરિયરનું ખૂબ જ સારામાં સારું નિર્માણ થઈ શકશે. તમે એવા ઓલામાં ન રહેતા કે મારા સગા ભાઈએ, અત્યારે મોટો પ્રશ્ન વિજ્ઞાન પ્રવાહની સંખ્યા ઘટવાનો સરકારને એ જ છે કે એના મોટા ભાઈએ વિજ્ઞાન પ્રવાહ રાખ્યું હોય, એમના માર્ક્સ ન આવે કારણ કે એમને JEE નીટ એમની કાર્યક્ષમતા જ નથી. હું તમને કહી દઉં, JEE અને નીટમાં સારા માર્ક લેવાવાળો રેશિયો 1:100 છે, એટલે 100 એક વિદ્યાર્થીને આવે. પણ બાકીના 99 વિદ્યાર્થી પછી શું કહે છે, વિજ્ઞાન પ્રવાહ ખરાબ, એટલે લોકો જુદા જુદા ક્ષેત્રમાં ડાયવર્ટ થાય છે. આ વસ્તુ ન કરતા જે લોકોને મોબાઈલ આવડતો હોય તો મોબાઈલ વગર દુનિયામાં હાલવાનું જ નથી. જે લોકોને ટેકનોલોજી ફાવતી હોય ટેકનોલોજી વગર હાલવાનું જ નથી. તો એ લોકો શું કામ બીજા ફિલ્ડમાં જાય છે કમ્પેર ટુ સાયન્સ? એટલે ખાસ આ બાબતે ખૂબ જ વિચાર કરજો, કારણ કે અત્યારે માર્કેટમાં એવી પરિસ્થિતિ છે કે 5% લોકોને, રાજકોટનો જ તમને વાત કરું તો કે 10 થી 20% લોકો એવા છે ટોટલ વિદ્યાર્થીમાંથી કે જેને વિજ્ઞાન પ્રવાહ રાખવું છે. તો તમે વિચાર કરો, 6 વર્ષ પછી શું ટેકનોલોજી બંધ થઈ જશે? 6 વર્ષ પછી શું ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જશે? 6 વર્ષ પછી શું રોડ રસ્તા બનાવવાનું બંધ થઈ જશે? 6 વર્ષ પછી તમે વિચારો કે ટેકનોલોજી સાવ હશે જ નહીં, એવું તો રહેવાનું નથી. તો તમારામાં તમને નાનપણથી રસ છે તો માર્કેટનું વાતાવરણ જોઈને તમે વિજ્ઞાન પ્રવાહથી ભાગશો તો નુકસાન તમને છે. એટલાસ્ટ અત્યારે જે લોકો કોમર્સ સાઇડ જાય છે, 6 વર્ષ પછી માર્કેટની તમે પરિસ્થિતિ જોજો તો તમને આઈડિયા આવી જશે કે ના, વિજ્ઞાન પ્રવાહમાં JEE નીટ વગર પણ તમે તમારી કારકિર્દીનું નિર્માણ કરી શકો છો. વાહ, ખૂબ સરસ જયમીનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ધોરણ 10 પછી કારકિર્દીના ઉત્તમ વિકલ્પો કયા એના ઉપર સરસ ટિપ્સ આપી, સરસ મજાની વાતો કરી, ઘણા બધા રસ્તા બતાવ્યા. અને SSC કદાચ કોઈ કારણસર પાસ ન કરી શકે એવા વિદ્યાર્થી માટે પણ શું, એની પણ વાતો થઈ. એટલે ટૂંકમાં 10માના વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરેપૂરી ટિપ્સ તમારી પાસેથી મળી ગઈ. અને મને શ્રદ્ધા છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ તમારી વાતને બરાબર સમજી અને એના બાળકની અથવા પોતાની જે વિદ્યાર્થીની જે સ્થિતિ છે એ પ્રમાણે, ચોક્કસ પ્રમાણે તમારી ટિપ્સ ઉપર આગળ વધશે. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.